જય શ્રી કૃષ્ણ મિત્રો। પુષ્ટિ માર્ગીય પરંપરામાં જ્યારે આપણે કોઈ વૈષ્ણવને જોઈએ છે ત્યારે તેમના ગળામાં તુલસીની કંઠી અવશ્ય જોવા મળે છે, પણ ઘણી વખત એક નહીં બે કંઠી જોવા મળે છે। ક્યારેક વિચાર્યું છે આ બે કંઠી પાછળનું રહસ્ય શું છે? શું આ ફક્ત પરંપરા છે કે પછી તેના પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક ભાવ છુપાયેલો છે? ચાલો આજે આને થોડું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજીએ। પહેલી કંઠી સંબંધની શરૂઆત। પુષ્ટિ માર્ગમાં જ્યારે કોઈ જીવ વલ્લભકુંડના હસ્તે નામ મંત્ર ગ્રહણ કરે છે ત્યારે તે ક્ષણ માત્ર દીક્ષા નથી, તે ક્ષણ છે જીવ અને ઠાકોરજી વચ્ચેના સંબંધની શરૂઆત। આ પહેલી કંઠી જાણે એક પવિત્ર સંકલ્પ છે, એક અંદરથી લેવાયેલો નિશ્ચય કે જે હવે આ જીવન ઠાકોરજીની કૃપા પર અર્પિત છે। આ છે ભક્તિના માર્ગ પર પહેલું પગલું। બીજી કંઠી પૂર્ણ સમર્પણ। પછી આવે છે સૌથી પવિત્ર ક્ષણ, બ્રહ્મ સંબંધ મંત્ર ગ્રહણ કરવો। આ ક્ષણે જીવ પોતાનું સર્વસ્ત્ર ઠાકોરજીને અર્પણ કરે છે। શરીર, મન, ઇન્દ્રિયો અને પોતાનું અસ્તિત્વ પણ અહીંથી જીવનો ભાવ બદલાઈ જાય છે। હવે તે કહે છે, હે ઠાકોરજી, હું કોઈનો નથી, હું તો ફક્ત તમારો જ છું। અને આ પૂર્ણ સમર્પણનું પ્રતીક છે બીજી કંઠી। બંને કંઠીનો સંયુક્ત અર્થ આ બંને કંઠી સાથે મળીને ભક્તિના બે તબક્કા દર્શાવે છે। પહેલી કંઠી સંબંધનો આરંભ, બીજી કંઠી પૂર્ણ સમર્પણ। એક શરૂઆત છે તો બીજું પૂર્ણતા છે। જ્યારે ભક્ત ગળામાં આ બંને કંઠી ધારણ કરે છે ત્યારે તે માત્ર એક માળા નથી પહેરતો, પરંતુ તે પોતાના જીવનનો એક સંદેશ આપે છે કે હવે આ જીવન હવે ઠાકોરજીની કૃપા માટે સમર્પિત છે। કદાચ એ માટે જ પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે, કંઠી ફક્ત ગળામાં પહેરાતી નથી, તે તો હૃદયમાં વસતી એક યાદ છે, એક એવી યાદ જે દરેક ક્ષણે ભક્તને યાદ અપાવે છે, હું ઠાકોરજીનો છું અને ઠાકોરજી મારા છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।